હે ગાઈઝ વેલકમ બેક ન્યૂ વિડીયો। તમને લોકોને ખબર જ છે ભાઈ અત્યારે તો રજા ચાલી રહી છે એટલા માટે ભાઈ આજે મોડું થઈ ગયું। કાલ રાત્રે ઊંઘવામાં મોડું થયું એટલે આજે અત્યારે ઉઠવામાં મોડું થયું। ભણતો તો ભાઈ ભણવાનું પૂરું થયું ભાઈ મીન્સ કે વાંચવાનું પૂરું થઈ ગયું, નહીં ધોઈને તૈયાર થઈ ગયો। હવે જાઉં છું હું જમવા। જમ્યા પછી આજે બપોરનો કંઈક અલગ પ્લાન છે। તમને લોકોને જોવા મળશે આજે બિહાઇન્ડ ધ સીન, એટલે કે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો આવતા હોય ફની ને બધા એની પાછળ કેટલી મહેનત લાગે છે, કેટલા બિહાઇન્ડ સીન થાય છે, કેટલા ટેક આપે પછી એક પ્રોપર હરખી રીલ શૂટ થાય છે, એનો આજે પૂરેપૂરું હું તમને સમજાવવાનું છું, કહેવાનું છું। અને જો હજી સુધી ઇન્સ્ટાને ફોલો ના કર્યું હોય તો અહીંયા નામ લખેલું આવી ગયું અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આવી જશે, જઈને ફોલો કરો એન્ડ બધા વિડીયો જો ભાઈ જોરદાર કોન્ટેન્ટ સાથે વિડીયો બનાવેલા છે એમાં બધા। તો હમણાં ભાઈ અડધો કલાકનો ટાઈમ છે, અડધો કલાક પછી જવાનું છે, તો ફટાફટ જઈએ જમવા। ક્યાં ભાઈ જમવા, લેટ્સ ગો। તો ભાઈ શૂટિંગ કરવા નીકળ્યા હતા અભી હાલ, હવે શૂટ બૂટ કરીએ અને બિહાઇન્ડ ધ સીન તમને આપીએ, જોઈએ કેમના બિહાઇન્ડ ધ સીન નીકળે છે। તો ગાઈસ ફાઇનલી બધી શૂટ બૂટ બધું પતાવીને ઘેર આવી ગયો છું એન્ડ ભૂખ લાગી છે ભાઈ, ચા નાસ્તો કરવાનો સમય છે, પણ આજે કંઈક યુનિક કરવાનો છું હું ચા આજે પીવાનો નથી। આ કંઈક ઓરિયોનું બિસ્કિટ લાવ્યો છું, આથી નવી રેસીપી ટ્રાય કરીશ। ઓરિયો શેક કહો કે ઓરિયો ગમે તે કહો, આજે એ જ ટ્રાય કરવા જઈ રહ્યો છું, તો લેટ્સ ગો। તો આ રીતે તપેલી છે, 1 મિનિટ ઉગાડો, આ રીતે તપેલી છે, આ ઓરિયોના બિસ્કિટનો ભૂક્કો કરીને નાખવાનો એમાં। ફાઇનલી તૂટ્યો। એ ક્રીમ અલગથી કાઢવી પડશે, ક્રીમ વાળું સાઈડમાં મૂકીએ આપણે। ફાઇનલી આવી ગયા બધા, ક્રીમ વાળું એન્ડ આ પણ ક્રીમ વાળું। ભાઈ સાहब 10 રૂપિયાના ખાલી 5 જ બિસ્કિટ। આ રે ક્રીમ, આ થઈ ગયું છે, ક્રીમ વગરના બિસ્કિટ અલગ પડી ગયા છે, હવે આમાંથી ક્રીમ અલગ કરવાની છે। તો બસ ફાઇનલી બિસ્કિટ અલગ થઈ ગયા છે એન્ડ ક્રીમ પણ અલગ થઈ ગઈ છે। હવે આમાં કંઈક કરવાનું છે, આ આપણે આ બિસ્કિટ જે અલગ કર્યા છે એનો ભૂકો, આ બિસ્કિટનો કરી નાખવાનો છે ભૂકો। તો બસ ભૂકો તો બારીક રીતે થઈ ગયો છે અને હવે એમાં ઉમેરશું આપણે થોડુંક દૂધ, થોડીક મલાઈ હોય તો મલાઈ પણ નાખી દેવાની, જેનાથી સ્વાદ સારો આવે। તો હવે આની અંદર નાખવાનું થશે ખાંડ। આ ખાંડ નાખીએ જેથી ગળ્યું લાગે। અરે વાહ ભાઈ વાહ, હા હું વળી ગયા ને। થોડીક આપણે ખાઈ લેવાની। હવે આજે ક્રીમ અલગ કરેલી છે અને અલગ અલગ નાખવાની।
એ આ તો ચોટી ગઈ લે, ચોટી ગઈ આ તો. નાખી દીધી છે. હવે ચમચી નાખો અને મોજથી ખાઓ ભાઈ. બની ગઈ રેસીપી. જો ભાઈ આ રહી આપણી રેસીપી. મસ્ત ખાંડનો ઓગળવા દો અને હલાવી દો. મસ્ત બની ગયું છે. અને ખાઓ એન્ડ મોજ કરો. તો ભાઈ અભી હાલ જ ઊંઘીને ઉઠ્યો છું એન્ડ આજે છે હોળી. તો હોળિકા દહન છે તો જઈએ. ફાઇનલી બધું પૂરું થઈ ગયું છે એન્ડ ઘેર આવી ગયો છું. મતલબ કે ખાઈ બાઈને ઉપર વાંચવા આવી ગયો છું. અને આજે હોળી હતી, હોળિકા દહન હતું, બતાવ્યું તમને. મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી હોળી. અને જે હવે આવશે ધૂળેટી, એટલે હેપી ધૂળેટી. એમાં પાછું ભાઈ આ કોન્સેપ્ટ ખબર નહીં પડતો મને યાર. પહેલાં તો ખાલી દિવાળીમાં જ આવતો હતો પડતર દાડો, બરાબર. હવે તો ગમે તે તહેવારમાં મોસ્ટ ઓફ પડતર દાડો જોવા મળે. નવરાત્રિમાં આવી જાય છે, પછી હોળીમાં પહેલી વખત આવ્યો છે, પહેલી કે બીજી વખત જ્યાં સુધી મને ખબર છે. પણ આ પડતર દિવસ યાર કરવાનું શું એમાં કંઈ ખબર નહીં પડતી. પણ કંઈ નહીં, મજા આવી, ટાઈમ નીકળ્યો છું. જેવો વ્લોગ થાય છે એવું બધું શૂટ કરીને બતાવું છું તમને. અને બપોરે બી 1 કે 2 રીલ શૂટ કરી હતી. એ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવું પડશે ભાઈ. એટલે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. નામ ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી જશે અને અહીંયા પણ હું નામ લખી નાખીશ. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.